બનાસકાંઠાની આસ્થામાં જે ધબકે છે એ માતા અંબાજી છે અને અંબાજીમાં હજારો લાખો ભક્તો ગુજરાત અને ભારતભરમાંથી આ મેળામાં પધારતા હોય છે. આ મેળામાં પધારે તે સમયે ઘણા બધા કેમ્પો એ સેવાના મારફતે જોડાતા હોય છે. શ્રદ્ધાળુઓ એના લાભ પણ લેતા હોય છે. અમે કવરેજમાં નીકળ્યા અને હવે એક એવો કેમ્પ મળ્યો છે કે ખાધા પછી, જમ્યા પછી, પ્રસાદી લીધા પછી જો પેટમાં હાશકારો થતો હોય તો આ ઠંડી ઠંડી બિલકુલ શુદ્ધ અને સાત્વિક છાશ છે. આ મિત્રો આખી યુવા ટીમ તમે જોઈ શકો છો અને આ માઈ ભક્તો જોઈ શકો છો. આમના હાથમાં ગ્લાસ છે. ખૂબ આનંદ છે. પહેલાં આપણે ભક્તોનો ઓપિનિયન લઈશું અને પછી જે સેવા કરે છે એમનું ઓપિનિયન લઈશું. શું કહેશો? કેવું છાશ પીવાથી ઠંડક થાય છે અને માતાજી જો છો. ક્યાંથી આવો છો તમે? સણાવતી આવો છો. કેટલા દિવસે પહોંચશો તમે હવે? બે થાય એમ બરાબર છે. કેવું તમને છાશનો તમને આનંદ કેવો લાગે છે? ખૂબ ઠંડી, ખૂબ એમ મજા આવે છે? મજા આવે એમ શું કહેશો? હા, હાલ થરાદથી આવું છું સાહેબ. છાશ પીવાથી ખૂબ સારી મજા આવે છે અને ખૂબ સારામાં સારું છે. એટલે અમને આશીર્વાદ આલશે? અરે આશીર્વાદ કેમ ના આપે સાહેબ? આશીર્વાદ તો આપે જ ને. કેમ ના પેટ ઠંડુ કરે તો આશીર્વાદ તો આપે કેમ ના આપે સાહેબ? આપે જ ને. આપે આપે. આપણી સાથે બીજા ભક્તો પણ જોડાયા છે. શું કહેશો? કેવો છે આનંદ? કેવો છે? ભાઈ મારો તો કેવું એવું છે બરોબર કે અમે અંબાજી આડે પગપાળા યાત્રા એમાં જે આજે સેવા કરીને એને તો હું દિલથી આભાર ખૂબ માનું બરોબર. કેમ કે આટલું બધી ગરમી હોય ને અમને છાશ આપતા, છાશ એક નંબર છે. આપણે ખોટું બોલું, છાશ તો એમને મારી ફેવરેટ છે અને આ જીરાવાળી છાશ તો એકદમ ફેવરેટ છે. એટલે હું તો માતાજી એમને સુખી રાખે, એકદમ સારા કામો કરાવે ને એકદમ હર પણ હું તો ખુશી રાખે બસ. એવું આપણી સાથે જે આની સેવા કરે છે એ મિત્રો જોડાયા છે. શું કહેશો? તમે પહેલાં ક્યાંથી આવો છો? કયું ગામ છે અને કેટલા દિવસ તમે સેવા કરો છો અને કેટલા વર્ષથી આ સેવા ચાલુ છે? આમ તો અમે દર વર્ષે આવતા જતા હોઈએ છીએ. મેળો માતાજીનો થાય છે ત્યારે દર વર્ષે અમારો કેમ્પ છાશનો લાગે જ છે. અમે ઝાલમુર ગામથી મા અંબાના શિવશક્તિ યોગ મંડળથી આવીએ છીએ અને ઠંડી છાશ પાવાનો અમને લાભ મળે છે કે જે દર વર્ષે અમે પાઈએ છીએ. એવું તમને છાશ જ કેમ વિચાર આવ્યો કે છાશ શા માટે? કે છાશ ભક્તોને બહુ મજા આવે પીવા માટે, એમને હેડવામાં થોડુંક એનર્જી પણ મળે એટલા માટે અમે છાશ પાઈએ છીએ. છાશ એટલા માટે પાવો છો. કેટલા પ્રમાણમાં તમે છાશ લઈને આવો છો અને કેવી વ્યવસ્થા તમે કરો છો? અમે 500 લીટરથી શરૂઆત કરી હતી થોડા સમય અગાઉ. 5-6 લીટરથી શરૂઆત કરી? 500 લીટરથી સોરી સૌ મિત્રોએ 1 કેન 2 કેનના સહયોગથી અત્યારે બનાસ ડેરીમાંથી 1500-1700 લીટર છાશ લઈને આવ્યા છીએ. 1500-1700 લીટર છાશ લઈને આવો છો અને બધી આપી દઈશું. એમ? અને ભક્તો દિલથી પીતા હોય છે બધા જ. અહીંથી પાલનપુરથી અંબાજી સુધી લગભગ છાશનું કેમ્પ એકમાત્ર આજ છે. એકમાત્ર આ છે અને ભક્તો એનો આનંદ લેતા હોય છે. હા, બધા કહેતા હોય છે કે સાંજ સુધી આ પૂરી થઈ જાય છે. હા, પૂરી થઈ જશે. 3 થી 4 કલાકમાં પૂરી છાશ પૂરી થઈ જાય છે. 1500-2000 લીટર 3 થી 4 કલાકમાં પૂરી છાશ થઈ જાય. મારે તમને સવાલ એ કરવો છે કે તમે આસ્થા અને બિલકુલ નિસ્વાર્થ ભાવે આ સેવા કરો છો. તમારી કેવી અપેક્ષા છે માતાજી કે તમને કેવી સદબુદ્ધિ આપે? કેવી અપેક્ષા? બસ અમારી એટલી જ છે અપેક્ષા કે બસ શ્રદ્ધાળુઓની સેવા થાય, બસ બીજું કોઈ અપેક્ષા નથી. કોઈ અપેક્ષા નથી. કોઈ માના ભક્તો ખુશ તો આપણે ખુશ, બસ એ જ. બરાબર છે. આ મિત્રો આ છાશથી ખૂબ એવી સેવા કરે છે. શું કહેશો? શું કહીએ? અમે તો કહેવામાં તો એવું છે કે બસ બધા ભક્તો રાજી થાય એમ, ખુશ રહે એમ. એટલે આખી ટાંકી ભરેલી લાવો છો? 1500 લીટરની ટાંકી છે. એટલે બનાસ ડેરીમાંથી ડાયરેક્ટ ટાંકી જ ભરીને લાવો? બનાસ ડેરીમાંથી લાવે છે. ડાયરેક્ટ બનાસ ડેરીમાંથી. તો તમે જોઈ શકો છો કે ઠંડી ઠંડી છાશ છે અને આ જે માના ભક્તો છે એ પણ છાશ પીવા માટે ઉત્સુક હોય છે અને ઠંડી છાશ હોય છે. ગરમીનો પણ થોડો સમય છે. શું કહેશો? છાશનો કેમ્પ આગળ તમે ઊભા છો અત્યારે. બહુ સરસ છે છાશનો કેમ્પ. મજા આવી ગઈ. મા અંબાની પ્રસાદ લેવાતા જાઓ, જય અંબે બોલતા જાઓ. એમ? જય અંબે. જય અંબે. સારી છે. હા, આમ હજારો માઈ ભક્તો પોતપોતાના જે અનુકૂળતા હોય એ હજારો માઈ ભક્તો કોઈ પ્રસાદ ગ્રહણ કરતા હોય છે, કોઈ શરબત ગ્રહણ કરતા હોય છે અને આ છાશનો ઠંડો આ કેમ્પ છે એની પણ મજા માણતા હોય છે. નમસ્તે, નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી.